સ્વરૂપ શેષ કાયમી શાંતિ માટે ધર્મ અપનાવો. સ્વરૂપ સંપટ માચારની કોઈ પણ ચેનલ ચાલુ કરો અને તમને જે જોવા મળશે તે નરયુગ યુદ્ધ છે. આખી દુનિયામાં યુદ્ધ અને સંઘર્ષ ચાલી રહ્યો છે. મને તે ખૂબ વિચિત્ર લાગે છે. મેં તે અંગે વિચાર્યું અને મારા વિચારો અહીં શેર કરવા માંગુ છું. હું માનું છું કે જો આપણે રાજકારણ, સત્તા અને અહંકારથી આગળ વધીને જોઈશું તો ખ્યાલ આવશે કે આ સંઘર્ષોનું મૂળ કારણ ઘણીવાર વધુ પડતી સરળતા છે. મૂળભૂત રીતે તો તે આપણી સમજનો અભાવ જ છે. મતભેદોને માન આપવાનું અને માનવતાના સારથી આપણે અળગા થઈ ગયા છીએ. અહીં ધર્મનો ખ્યાલ મહત્વપૂર્ણ બને છે. મારા માટે ધર્મ એ ધાર્મિક નિયમો કે કઠોર સિદ્ધાંતો વિશે નથી. તે જીવનનો એક માર્ગ છે જે આપણને જે યોગ્ય હોય તે કરવા માટે માર્ગદર્શન આપે છે. માત્ર આપણા માટે જ નહીં, આપણી આસપાસના લોકો અને સમગ્ર સમાજ માટે. કલ્પના કરો કે શું આપણા માંગના દરેક વ્યક્તિ એવા મૂલ્યો મુજબ જીવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે અન્ય લોકો માટે સહાનુભૂતિ, કરુણા અને આદરને પ્રોત્સાહન આપે છે. મતભેદોને માન આપીને, ભલે તે ધર્મ, રાજકારણ અથવા સંસ્કૃતિ પર આધારિત હોય, અને પ્રત્યેક વ્યક્તિમાં માનવતાનો સ્વીકાર કરીને આપણે ઘણા સંઘર્ષોના મૂળ કારણોને સંબોધિત કરી શકીશું. જ્યારે હું આપણી આસપાસ થતી હિંસા જોઉં છું, તેના ઉકેલો વિશે વિચારું છું, ત્યારે મને ખ્યાલ આવે છે કે સાચી શાંતિ તો આપણી અંદરથી શરૂ થાય છે. હું માનું છું કે આંતરિક શાંતિ એ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, તે વૈશ્વિક સંવાદિતાનો પાયો છે. જો આપણે સૌ પોતપોતાના ગુસ્સાને નિયંત્રિત કરી શકીએ, અહંકારભરી ક્રિયાઓ ટાળી શકીએ અને આત્મનિયંત્રણ રાખી શકીએ, તો આપણે વિશ્વમાં ચોક્કસ શાંતિ લાવીશું જે અન્ય લોકો પણ અનુભવશે. ભગવદ્ ગીતા અને ઉપનિષદ જેવા ગ્રંથો પણ આના પર ભાર મૂકે છે. પોતાની અંદર સંતુલન શોધવાથી આપણને આક્રમકતા કે રોષની જગ્યાએ શાંતિ અને હેતુની ભાવના સાથે આપણી આસપાસના સંઘર્ષોને નિયંત્રિત કરવાની મંજૂરી મળે છે. મારી પોતાની મુસાફરીમાં મેં જોયું છે કે ધ્યાન જેવી પ્રેક્ટિસ સક્ષમ સહાયક બની શકે છે. આ પ્રથાઓ મને ધીમી પાડવામાં મદદ કરે છે, મારા વિચારોનું અવલોકન કરે છે અને આવેગને બદલે ધીરજથી પ્રતિભાવ આપે છે. મને લાગે છે કે જો વધુ લોકો આવી પ્રથાઓને અપનાવી શકે તો આપણે તણાવ અને મતભેદોને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ તેમાં પરિવર્તન જોવા મળશે. કલ્પના કરો કે શું આપણે ગુસ્સાને કાબૂમાં લેવાને બદલે શાંતિ અને સહાનુભૂતિ સાથે મતભેદોનો સંપર્ક કરીએ છીએ. વિચારપૂર્વક પ્રતિક્રિયા આપવા માટે આપણા મનને તાલીમ આપીને આપણે ધિક્કાર અથવા ગુસ્સાથી કામ કરવાની શક્યતા ઓછી કરીએ છીએ અને શાંતિને પ્રોત્સાહન આપતા ઉકેલો શોધવાની શક્યતા વધુ હોય છે. સનાતન ધર્મમાં માનવતાના આ સારને સમજાવતી અનેક પાયાની ધારણાઓ છે. વસુધૈવ કુટુંબકમ વાક્યનો અર્થ થાય છે વિશ્વ એક કુટુંબ છે. આ વાક્ય એકતા અને પરસ્પર જોડાણ દર્શાવે છે. આ પ્રાચીન ખ્યાલ શીખવે છે કે તમામ લોકો, જાતિ, ધર્મ અથવા પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના એક જ વૈશ્વિક કુટુંબનો ભાગ છે. માનવતાને વિભાજિત કરીને અહીં જોવામાં આવતી નથી, પરંતુ એકતા દ્વારા આ વૈશ્વિક દૃષ્ટિકોણ આપણને અન્ય લોકો સાથે દયા અને આદર સાથે વર્તવા માટે પ્રોત્સાહિત કરે છે. જેમ કે આપણે પરિવારના સભ્યોને જેવા છે તેવા સ્વીકારીએ છીએ, કેમ કે દરેક વ્યક્તિ એકબીજા સાથે જોડાયેલા છે. સનાતન ધર્મમાં બે શક્તિશાળી શબ્દસમૂહો છે: અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, અને તત્વમ અસી, તમે તે છો. આ શબ્દસમૂહો એ વિચારને દર્શાવે છે કે દરેક વ્યક્તિ પોતાની અંદર પરમાત્માનો એક અંશ વહન કરે છે. માનવતાને પવિત્ર બાબત તરીકે જોવામાં આવે છે અને દરેક વ્યક્તિને સાર્વત્રિક આત્માની અભિવ્યક્તિ તરીકે જોવામાં આવે છે. આ માન્યતા અન્ય લોકો સાથે આદર અને કરુણા સાથે વર્તે છે, દરેકમાં દૈવી હાજરીને સ્વીકારે છે. અહિંસા એ સનાતન ધર્મનો મૂળભૂત સિદ્ધાંત છે. તે શીખવે છે કે આપણે વિચાર, શબ્દ અને કાર્ય દ્વારા બીજાને નુકસાન પહોંચાડવાનું ટાળવું જોઈએ. આ સિદ્ધાંત માત્ર શારીરિક હિંસા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં માનસિક અને ભાવનાત્મક નુકસાનનો પણ સમાવેશ થાય છે. અહિંસાનો અભ્યાસ કરવાનો અર્થ છે કરુણા અને દયાને મૂર્તિમંત કરવા, તમામ જીવોને પ્રેમ અને આદરના પાત્ર તરીકે જોવા, ધર્મ, સત્ય, નૈતિકતા અને ફરજ સાથે સમાન રેખામાં રહેવાનો
ઉલ્લેખ કરે છે. સનાતન ધર્મમાં કોઈના ધર્મનું પાલન કરવાનો અર્થ છે જવાબદારીપૂર્વક, નૈતિક રીતે અને વધુ સારાની સમજ સાથે કાર્ય કરવું. આ વિચાર લોકોને પ્રામાણિકતા સાથે તેમની ભૂમિકાઓ અદા કરવા અને સમાજમાં સકારાત્મક યોગદાન આપવા પ્રોત્સાહિત કરે છે. સનાતન ધર્મ અનુસાર માનવતાનો સાર નિસ્વાર્થપણે કાર્ય કરવું, અન્યની સેવા કરવી અને વિશ્વમાં સંવાદિતા જાળવી રાખવાનો છે. કર્મ એ કારણ અને અસરનો નિયમ છે, એક સિદ્ધાંત જે આપણને યાદ અપાવે છે કે આપણી ક્રિયાઓના પરિણામો આપણા માટે અને અન્યો માટે છે. કર્મને સમજવું વ્યક્તિઓને એવી પસંદગીઓ કરવા પ્રોત્સાહિત કરે છે જે વિચારશીલ, સકારાત્મક અને તેમના ઉચ્ચ હેતુ સાથે સંરેખિત હોય. હું તો અગત્યને માનું છું કે શાંતિ એ એવી બાબત નથી કે જે એકલી સરકારો બનાવી શકે. તે એવું કંઈક છે જે આપણામાંના દરેકનું યોગદાન છે. ધર્મના માર્ગે ચાલીને, સહાનુભૂતિ અપનાવીને અને પોતાની અંદર શાંતિ મેળવીને આપણે દરેક એક વધુ સુમેળભર્યું વિશ્વ બનાવવામાં ભાગ ભજવી શકીએ છીએ. સનાતન ધર્મ ખરેખર ગહન છે અને માનવતાના સાર પરના તેના ઉપદેશો અન્ય લોકો સાથેના આપણા સંબંધો અને આપણી આસપાસની દુનિયાને જોવાની એક સુંદર રીત પ્રદાન કરે છે. તે જોવાનું અદ્ભુત છે કે કેવી રીતે આ પ્રાચીન સિદ્ધાંતો એટલા સુસંગત રહે છે, અમને કરુણા અને હેતુ સાથે જીવવા માટે પ્રેરણા આપે છે.